છેલ્લા ઘણા સમયથી માંગરોળ શહેરમાં આધાર કાર્ડ માટે લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે, પરંતુ આ બાબતે કોઈ નક્કર કામગીરી થતી નથી। હાલ માંગરોળ શહેરમાં આધાર કાર્ડ માટે રોજના 200 જેટલા લોકોએ સવારથી લાઈનમાં ઊભું રહેવું પડે છે, પરંતુ આધાર કાર્ડમાં માત્ર અપડેટ કરવામાં આવે છે અને કોઈ જાતના અન્ય કોઈ સુધારા કે વધારા થતા નથી। ઓનલાઈન ઉપરથી બંધ હોવાના કારણે માત્ર અપડેટ કરવામાં આવે છે, જ્યારે આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ કે બીજા કોઈ જાતના ભૂલોના સુધારા વધારા થતા નથી, જેથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ગામડાઓમાંથી લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે, પરંતુ આ બાબતે તાત્કાલિક ઉપરથી બંધ પડેલ સાઇટ શરૂ કરવામાં આવે અને સુધારા વધારા કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। મારું નામ અબ્દુલ રહેમાન તાઈ છે। 3 મહિનાથી ધક્કા મારા આધાર કાર્ડનું કામ થયું નથી, બરાબર। 5/7/24 જન્મ તારીખ ફેરવવાની જાય, એ કામ છે નથી થયું, ક્યારે થાય? આપણે ઘણા ટાઈમથી અહીંયા અમે ધક્કા ખાઈએ છીએ, પણ જે નવા આધાર કાર્ડ હોય એ થવા જોઈએ એ થતા નથી। બીજા અપડેટ થાય છે, પણ જે પ્રોસેસ જે થવી જોઈએ એ લોકો ઘણા બધા અહીંયા છે, પણ એ હેરાની થાય છે, એટલે આગળ કાર્યવાહી શું થાય કંઈ જવાબ મળતો નથી।